રાજ્યભરમાં આકરા ઉનાળાનો કહેર યથાવત છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પાણીની શોધમાં સિંહ છેક સ્વિમિંગ પુલ સુધી પહોંચી ગયો। કાળઝાળ ગરમીથી પરેશાન વનરાજા સ્વિમિંગ પુલમાં પાણી પીતા નજરે પડ્યા છે। સ્વિમિંગ પુલમાં પાણી પીતા સિંહનો આ વિડીયો તાલાલાના ગીરના સુરવા પંથકનો હોવાનું સામે આવ્યું છે। ઉનાળામાં પાણીનો સ્ત્રોત સુકાતા સિંહ સ્વિમિંગ પુલ સુધી પહોંચ્યા અને તેનો દ્રશ્યો જોવા મળ્યા છે। તો આવા દ્રશ્યો દુર્લભ કહી શકાય, કારણ કે આ પ્રકારની ઘટના જે વારંવાર નથી બનતી। સિંહ છેક માનવ વિસ્તારમાં આવે ને ત્યારબાદ સ્વિમિંગ પુલમાંથી પાણીનો સહારો લે તેવા દ્રશ્યો હાલ તાલાલાથી સામે આવ્યા છે। અને ચોક્કસથી જ્યારે ગરમી ખૂબ જ વધારે હોય ત્યારે પાણીની શોધમાં આ વનરાજા આ સાવજ પોતાનો વિસ્તાર છોડીને આગળ વધે છે અને પાણીની શોધ કરે છે। તો આ દ્રશ્યો જોઈ શકાય છે કેવી રીતે સિંહ અને સિંહણ એકસાથે આવ્યા અને નજીકમાં કોઈકનું ફાર્મ હાઉસ હોય અને તેમાં પાણીની જાણ થતાં જ તેઓ સીધા જ સ્વિમિંગ પુલમાં પાણી માટે દોડી આવ્યા છે। આવા દ્રશ્યો વારંવાર જોવા નથી મળતા, જ્યાં અનેક વખત એવું જોયું છે કે જે સ્થાનિકોનો વિસ્તાર હોય છે, રહીશો રહેતા હોય છે અને તે વિસ્તારમાં સિંહ આવી ચડતા હોય છે અને મારણ કરતા હોય છે, પરંતુ પાણીની શોધમાં સ્વિમિંગ પુલ સુધી સિંહ પહોંચ્યા તે પણ એક વાત એ કહી શકાય કે ગરમીના સમયમાં શું તેમના વસવાટમાં પાણીનો કોઈ સ્ત્રોત નથી કે તેમનો વસવાટ છોડીને માનવ વસાહતમાં પાણીની શોધમાં આવવું પડે છે। આ દ્રશ્યો અનેક સવાલો ઊભા કરે છે। જોકે સ્થાનિક લોકોએ આ જે દ્રશ્યો છે તેને કેમેરામાં કેદ કર્યા છે અને હવે તપાસ એ પણ થાય કે આ સિંહ જે વિસ્તારના છે ત્યાં શું પાણીની કમી છે, અને જો એવું હોય તો આ બે નહીં પાછળ અનેક એવા સિંહ હોય જે સીધા જ માનવ વસાહત તરફ આવી શકે છે। સંવાદદાતા યોગેશ જોશી ફોનલાઈન પર છે। યોગેશ, વિડીયો વાયરલ થયો છે સિંહ અને સિંહણનો જે પાણી પી રહ્યા છે સ્વિમિંગ પુલમાંથી। હાલ આ વિડીયો ક્યાંનો હોય તેવું માનવામાં આવી રહ્યું છે અને ચોક્કસથી સવાલ એ પણ થાય છે કે શું જે જંગલ વિસ્તાર છે ત્યાં પાણીનો કોઈ સ્ત્રોત નથી કે સીધું જ માનવ વસાહતમાં આવવું પડે છે? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો મોટા ભાગના જે વન્ય પ્રાણી અને એમાં ખાસ કરીને સિંહ દીપડા છે એ જંગલમાં અત્યારે સંખ્યામાં સીમિતમાં જ છે। બાકીના આસપાસના જે રેવન્યુ વિસ્તાર છે એની અંદર મોટા ભાગના આપણને જોવા મળે છે। આ જે વિડીયો છે અલભ્ય એટલા માટે છે કે ભાગ્યે જ કોઈ રિસોર્ટની અંદર સ્વિમિંગ પુલની અંદર સિંહો પાણી પીતા હોય। આના પરથી નક્કી થાય છે કે પાણીના સ્ત્રોત સિંહને મળતા નથી, જેને કારણે પોતે પોતાના જોખમે પણ એ સ્વિમિંગ પુલમાં પાણી પી રહ્યા છે। આવા અનેક વિડીયો આવે છે, પરંતુ વન વિભાગ દ્વારા કાગળ પર જરૂર કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ જે સિંહો રેવન્યુ વિસ્તારમાં છે ત્યાં એમના પાણીના સ્ત્રોત ઓછા હોય, નદી નાળા સુકાઈ ગયા હોય, જેને કારણે આ દ્રશ્ય સામે આવ્યું હોય અને આ દ્રશ્ય ગીર સોમનાથના હડમતિયા વિસ્તારનું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। જી આભાર સમગ્ર માહિતી બદલ।